જય માતાજી મિત્રો, નમસ્કાર છે। મારું નામ છે હરીશસિંહ ચૌહાણ અને આજે તમને એક વાત જણાવવા માગું છું કે જે હમણાં ચૈતરભાઈ વસાવા સામે 7 વર્ષની સજા થઈ છે। એમને 7 વર્ષ માટે જેલમાં કેદ કરવામાં આવ્યા છે અને એમની સાથે મહિલાઓ પણ છે અને જેમાંથી એક મહિલા છે તેમનો 18 દિવસનો નાનું બાળક છે એમને પણ જેલમાં નાખવામાં આવ્યા છે। જે આ ભાજપ છે, ભાજપ સરકાર, તે હવે ચૈતરભાઈ વસાવાથી ડરી ગઈ છે અને તે આદિવાસીઓના મસીહા છે। તે આદિવાસી સમાજ માટે આગળ પડતા લડતા આવ્યા છે અને આદિવાસી સમાજને જાગૃત કરતા આવ્યા છે। તેથી ભાજપને હવે 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેથી એમને એવું લાગી રહ્યું છે કે અમે આદિવાસી સમાજની સીટો જે હમણાં ચૈતરભાઈ વસાવા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બાજુ ચૈતરભાઈ વસાવાએ જે ડંકો વગાડ્યો છે તેથી એમને ડર ઘૂસી ગયો છે ભાજપને કે આવનારી 2027ની વિધાનસભામાં અમારે ત્યાં હાર અમારી પાક્કી છે એવું ભાજપને લાગી આવ્યું છે। તેથી ચૈતરભાઈ ઉપર વારંવાર ગમે તેમ કરીને એમને બદનામ કરવાનું આ કાવતરું કરી રહ્યા છે। જેથી મારું એવું કહેવું છે કે ભાજપના મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, તેમના છોકરાઓ મર્ડર જેવા કિસ્સાઓ કરી નાખે છે। મોટા મોટા જે એમને ગુનાઓ કર્યા છે તે લોકોને કશું પણ આજ સુધી સજા થતી નથી અને ખુલ્લેઆમ ફરતા રહે છે। પણ વિરોધ પક્ષના નેતા હોય જેવા કે ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા કે અન્ય કોઈ પક્ષના જે કંઈ જાગૃત નાગરિક હોય એમને ભાજપ સરકાર ધાક ધમકી આપ્યા કરે છે અને પૈસાની લાલચ કે ગમે તે કરીને એ માણસને દબાવવાનું પ્રેશર આપે છે જેથી તેમની સત્તા ખુરશી બચી શકે। એટલે હું આપ સૌ જાહેર જનતાને એવું કહેવા માગું છું કે જે આ તાનાશાહી સરકાર છે તેમને આપ જવાબ આપો, આપના મતથી જવાબ આપો। એટલે જે જગદીશ મહેતા જે બહુ મોટા જર્નલિસ્ટ છે તે પણ ચૈતરભાઈ વસાવા વિશે બોલ્યા છે અને કેટલા બધાને પણ એવું લાગે છે અઢારે વર્ણને કે ચૈતરભાઈ વસાવા એક સાચો નેતા છે અને આદિવાસી સમાજ માટે હંમેશા લડે છે, એમનું હિત ઈચ્છે છે। પણ ભાજપ સરકાર એમની ખુરશીને સત્તા બચાવી શકતી નથી તેથી એમને વારંવાર હેરાન પરેશાન કરે છે અને બસ એમને બીજું કંઈ નહીં કે એમની ખુરશી ના જતી રહે એટલા માટે। કારણ કે તમે હમણાં વર્ષ 2 વર્ષ પહેલાં પણ જોયું કે કાચનો ગ્લાસ મારવાનો કેસ એમના ઉપર એ કર્યો ને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા। પણ સચ્ચાઈની જીત થઈ અને એ પાછા વાપસ આવ્યા અને ડબલ જોરથી પાછા આવ્યા અને ભાજપ સામે ઊભા રહ્યા અને એમને એકલા હાથે આદિવાસી સમાજની ત્યાં તાલુકા પંચાયત ને નર્મદામાં જિલ્લા પંચાયત જીતી બતાવી અને ત્યાં એમને ડંકો વગાડ્યો। એટલે ભાજપ સરકાર હવે હારી ગઈ છે તેવું એમને લાગી રહ્યું છે। એટલે 2027ની અત્યારેથી એમને કાવા દાવા કરીને ચૈતરભાઈને જેલમાં નાખી દીધા છે। એટલે જાહેર જનતાને અને આદિવાસી સમાજને બીજા બધા સમાજને કહેવા માગું છું કે ચૈતરભાઈને સપોર્ટ કરો અને અન્યાય સામે ગમે તે વ્યક્તિ અવાજ ઉઠાવતો હોય એમને તમે સપોર્ટ કરો। ગમે તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ગમે રીતે તમે સપોર્ટ કરો જેથી આવા લોકો આગળ આવે અને નાસીપાસ ના થાય। બાકી યુવા પેઢી દેશની એ પણ ચિંતામાં છે કે આગળના ભવિષ્યમાં શું થશે દેશનું। કારણ કે યુવા પેઢીને ભાજપ સરકાર વારંવાર પેપરો લીક કરે છે અને તક્ષશિલા કાંડ સુરતમાં થયો, મોરબી પુલ દુર્ઘટના થઈ, હરની બોટ કાંડ થયો વડોદરામાં, એ લોકોના જે ગુનેગારો છે એ લોકોને હજુ સુધી કંઈ થયું નથી અને જે પીડિત લોકો છે એમને હજુ સુધી ન્યાય મળ્યો નથી। અને આ એવું તો કેવું છે કે 2-3 વર્ષમાં હજુ આ જે ચૈતરભાઈ વસાવા સામે આટલો કોર્ટમાં કેસ ફાસ્ટ ચાલ્યો અને એમને 7 વર્ષની જેલ પણ થઈ ગઈ। એટલે આ ખરેખર ભાજપની તાનાશાહી છે, પ્રેશર છે એવું મારું માનવું છે। જગદીશભાઈ મહેતા અને ઘણા ખરા પત્રકારો અને જે બી જાણકાર વ્યક્તિ અને પોલિટિક્સના અને જે કંઈ દેશ દુનિયાની નજર રાખતા હશે એ લોકોનું બી એવું જ કહેવું છે કે ભાઈ ચૈતરભાઈ એક મસીહા છે
તેમને કાવા દાવા કરીને જેલમાં ભેગા કરવામાં આવે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા પણ તેમનો કેસ લડી શકે છે, કાં તો પછી કેજરીવાલ સાહેબ છે જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, એમના વકીલ પણ આવીને લડી શકે છે કેસ. એટલે હાઈકોર્ટમાં હવે ચૈતરભાઈ જશે, આગળ શું થાય એ આપણે જોવાનું રહ્યું. જય માતાજી. વિડીયો ગમ્યો હોય અને તમને ચૈતરભાઈના તમે ફેન હોય તો કોમેન્ટમાં જય જોહર, જય આદિવાસી લખજો. અને હું તો રાજપૂત સમાજમાંથી બિલોંગ થઉં છું, પણ એ ખરેખર જે આદિવાસી સમાજ માટે અને ચૈતરભાઈ જે લડત આપે છે એ મેં નજરોએ જોયેલું છે. અને આદિવાસી સમાજમાં એ એક હીરો તરીકે વખણાય છે, જેવા કે અમિતાભ બચ્ચન અને જેવા ફિલ્મ સ્ટારો છે એવા એક હીરો અને મસીહા કહેવાય. એટલે બસ મારું જે મારા દિલની વાત હતી એ મેં તમને મૂકી છે મારા વિડીયો થકી. એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મારી વાત તમને ગમી હોય અને જે કંઈ તમને લાગ્યું હોય અને બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. અને કોમેન્ટમાં જણાવજો કે તમે ચૈતરભાઈને કેટલો સપોર્ટ કરો છો અને આ સાચું છે કે ખોટું છે, ભાજપની તાનાશાહી છે. જય માતાજી, જય આદિવાસી, જય જોહર, જય જય ગરવી ગુજરાત.